નમસ્કાર. ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 77.04% પરિણામ. ડીઝલ અને ગેસના ભાવ વધારા માટેની બેઠક તારીખ 9મી જૂને મળશે. અને ગાંધીના ગુજરાતમાં દૂધથી વધુ શરાબ વેચાય છે, કહ્યું અન્ના હજારે. સમાચાર વિગતવાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2011માં લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ 76.94% આવ્યું છે, જે ગત વર્ષના પરિણામ કરતાં 8% નીચું છે. જ્યારે વ્યવસાયલક્ષી પ્રવાહનું પરિણામ 82.74% છે. કુલ 221 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવવામાં સફળ થયા છે. અમદાવાદ શહેરનું પરિણામ 79.18% અને અમદાવાદ ગ્રામ્યનું પરિણામ 77.02% આવ્યું છે. એકદમ રેગ્યુલર પ્રેક્ટિસ અને સારું પરિણામ છે અને આગળ હવે MBA નો વિચાર છે. 81 और 90 वालों को सेम ग्रेड मिलता है, तो वो एक लिमिटेशन है बस. बाकी और कोई ग्रेड सिस्टम में लिमिटेशन नहीं दिखाई देती है. મેં ભણવાનું સાથે બહુ જલસા પણ કર્યા છે. બેલેન્સ કરવું એ જ સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ છે. અને મારા પેરેન્ટ્સ, મારા ટીચર્સ, ટ્યુશન ટીચર્સ, સ્કૂલ ટીચર્સ બધાની બહુ જ મહેનત રહી છે અને હું ખુશ છું. હું અત્યારે CAની એન્ટ્રન્સ આપવાની છું, પણ હું CA સાથે બીજું કંઈ પણ કરવા માંગુ છું. માસ્ટર્સ ઇન ઇકોનોમિક્સની મારી ઈચ્છા છે. મને કોઈ વાંધો લાગ્યો નથી. સારું છે, બર્ડન છોકરા ઉપર ઓછું થાય છે, એમને પર્સન્ટેજની એટલી માથાકૂટ નથી થતી હોતી. પણ તો પણ એ થોડું ડિસ્ક્રિમિનેટરી રહે છે કે 80 અને 90 વાળાને સેમ પર્સન્ટ આવે છે, એટલે ગ્રેડ સેમ જ આવે છે લોકો બેઓના. ગુજરાતના ગામડેથી આવેલા લોકો અને ખેડૂતોની સમસ્યાઓ સાંભળ્યા બાદ અમદાવાદ આવેલા અન્નાએ જણાવ્યું હતું કે ઉદ્યોગો માટે ખેડૂતો પાસેથી જે રીતે જમીન ગેરકાયદે સંપાદન કરી લેવામાં આવે છે, તેની સામે આગામી આંદોલન શરૂ કરાશે અને તેની શરૂઆત ગુજરાતથી જ કરવામાં આવશે. આજે અન્નાએ ગુજરાત વિદ્યાપીઠમાં જન સુનાવણીમાં લોકોની સરકાર, તંત્ર અને ભ્રષ્ટાચાર સામેની સમસ્યાઓ સાંભળ્યા બાદ જણાવ્યું કે મહારાષ્ટ્ર સરકારે ઉદ્યોગ જમીન સંપાદન કરવી હોય તો ગ્રામસભાની મંજૂરી વગર ગામની કોઈ પણ જમીન સંપાદિત થઈ શકતી નથી. જ્યારે ગુજરાતમાં આ રીતનો કાયદો લાવવા માટે મુખ્યમંત્રીને સમજાવવામાં આવશે અને પછી આંદોલન કરાશે. આ માટે તેમણે લોકોને તૈયાર રહેવાનું અને જેલમાં જવાની તૈયારી રાખવાનું પણ આહવાન આપ્યું છે. ખાસ વાત એ હતી કે જ્યારે અન્નાએ જણાવ્યું કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં સર્જાયેલા લઠ્ઠાકાંડ બાદ તેમાં માર્યા ગયેલા પુરુષોની, વિધવાઓની દયનીય પરિસ્થિતિ અંગે એક મહિલાની વેદના સાંભળી ત્યારે અન્નાએ જણાવ્યું કે ગાંધીના ગુજરાતમાં દૂધ કરતાં દારૂ વધારે મળે છે. हमारी बहन जो कह रही थी ये शराब के बारे में, अरे गांधी जी का स्टेट है और इसमें इतनी शराब है, दूध जितना नहीं, दूध से ज्यादा शराब. इस गांव की 50% महिला कहती है हमारे गांव में कोई शराब की दुकान नहीं होगा, बियर बार नहीं होगा. उस गांव में 50% महिला कहती है तो कोई बियर बार नहीं, कोई शराब नहीं. अगर मिल गया तो पुलिस के अधिकारियों पर कार्रवाई करो. આમ તો મીડિયામાં છપાયેલા સમાચારોને કારણે ગુજરાતના વિકાસ અંગેની છાપ ઊભી થઈ હતી, પરંતુ અહીં આવીને જોયું તો ખબર પડી કે ગાંધીના રાજ્યમાં ખૂબ જ ગોટાળા જણાય છે. मुझे तो लग रहा है यहाँ आने के बाद इतने घोटाले नजर आ रहे हैं. गांधी जी के स्टेट में इतने घोटाले. ये लोक आयुक्त और लोकपाल, ये दो बातें हम लोग हाथ में लिए हैं. आगे का आंदोलन पूरे देश में जो खड़ा करना है वो जमीन के बारे में. जमीन के बारे में सरकार को कोई भी जमीन लेना है तो ग्राम सभा का परमिशन लेना पड़ेगा. बिना ग्राम सभा के परमिशन से जमीन नहीं ले सकते. ये कानून बनाना पड़ेगा और हम चाहते हैं कि वो आंदोलन जो देश में शुरू करना है उसकी शुरुआत हम गुजरात से शुरू करें. खट्टी मीठी जिंदगी तुमसे ही हर खुशी. You're the one for me baby, you're the one for me. खिल रहे हैं रंग सभी, you're the one for me. You're the one, you're the one.
अनमोल आइसक्रीम बार्स, खट्टी मीठी जिंदगी का हर फ्लेवर। આજે અન્ના હજારે અને સ્વામી અગ્નિવેશની હાજરીમાં ગુજરાતને લગતા પ્રશ્નો અંગે ચર્ચા કરાઈ હતી, જેમાં રાજ્યના મુખ્ય પ્રશ્નો અને સમસ્યાઓ એ હતી કે હીરાના માલિકો રત્ન કલાકારોનું શોષણ, અન્ય સુવિધાથી વંચિત, કામના કલાકો વધારે, સરકાર પાસે ઉદ્યોગો માટે પાણી છે જ્યારે ખેતી અને પશુ માટે પ્રદૂષિત પાણી અપાય છે, DMIC પ્રોજેક્ટ હેઠળ 20% જમીન કપાતમાં જતી રહી છે, સિલિકોસિસની બીમારીથી 270 મજૂરોના મોત, હજુએ વળતર આપવામાં આવ્યું નથી, ખાનગી કંપનીઓને લાભ કરાવવા ખેડૂતોને અપાતી સબસિડીમાંથી કરોડો રૂપિયાના ખર્ચે બીજ આપવામાં આવે છે, રાસાયણિક ખાતરથી જમીનને નુકસાન થાય છે, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટાચારનો ઉકરડો, BRTS પ્રોજેક્ટ્સમાં કરોડોના ભ્રષ્ટાચાર, સરકાર માત્ર GDP પર ફોકસ કરે છે પરંતુ આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે ગુજરાતનો ક્રમ પાછળ, શિક્ષણનું ખાનગીકરણ થઈ રહ્યું છે, 3000 પ્રાથમિક શાળાઓ બંધ, વાલીઓ પાસે ખાનગી શાળામાં મોકલવા સિવાય કોઈ જ વિકલ્પ નથી, રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટમાં 2009 અને 10માં માહિતી અધિકાર કમિશનરને મળેલી 3100 ફરિયાદ પૈકી 700 અરજીનો હુકમ હોવા છતાં ફક્ત 96 ફરિયાદોની માહિતી આપી, સાબરમતી રિવરફ્રન્ટનું એન્વાયરમેન્ટ ક્લિયરન્સ લેતા રાજ્ય સરકાર શા માટે ખચકાય છે, અને છેલ્લે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં લઠ્ઠાકાંડ થયા, પરિવાર મુશ્કેલીમાં વગેરે પ્રશ્નોની ચર્ચા કરાતા ગુજરાત રાજ્યની પોલ છતી થઈ હતી. આજે સરદારબાગ ખાતે અન્નાને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા, ત્યારે ભ્રષ્ટાચાર વિરુદ્ધ એક નાટકનું આયોજન કરાયું હતું. ત્યારબાદ લોકપાલ બિલ અંગે પ્રજાજનોને તેની જાણકારી આપવામાં આવી હતી અને ત્યારબાદ અન્નાએ ગુજરાતમાં તેમજ દેશભરમાં થતા ભ્રષ્ટાચાર અંગે લોકોને જાગૃત કર્યા હતા અને વધુમાં જણાવ્યું હતું કે પેટ્રોલના ભાવ વધારા બાદ સરકાર હવે આગામી મહિને ડીઝલ, રસોઈ ગેસ અને કેરોસીનના ભાવમાં પણ સંશોધનનો નિર્ણય કરી શકે છે. આ વિશે નિર્ણય લેવા માટે નાણામંત્રી પ્રણવ મુખર્જીની અધ્યક્ષતામાં રચવામાં આવેલી મંત્રીઓની બેઠક તારીખ 9મી જૂને મળશે. ઉલ્લેખનીય છે કે હજુ ડીઝલ, LPG અને રેશન કાર્ડ પર મળતા કેરોસીનનો ભાવ વધારો નક્કી જ છે. હવે આ બેઠકમાં જ કેટલો વધારો કરવો તેનો નિર્ણય લેવાશે. આજે અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે રાજ્યમાં મોટા મોટા પ્રોજેક્ટના નામે આ રીતે જમીન હડપ કરી લેવામાં આવશે તો દેશમાં સિવિલ વોર ફાટી નીકળવાની ભીતિ છે, જેથી હવે સરકાર દ્વારા થતા અન્યાયની સામે સુધારાની આશા રાખીને બેસવું ખોટું છે. વ્યવસ્થામાં પરિવર્તન માટે લડવું જરૂરી છે. तो हम नरेंद्र मोदी जी से ये रिक्वेस्ट करना चाहेंगे कि वो कानून पारित करें कि किसी की भी जमीन उस गांव की ग्राम सभा की मंजूरी के बिना नहीं ली जाएगी. कि गांव का विकास कैसे होगा ये निर्णय दिल्ली में या अहमदाबाद में या गांधीनगर में नहीं होनी चाहिए. ये निर्णय उस गांव के लोग खुद तय करें कि हमारे गांव का विकास कैसा होगा और हमें किस किस्म का विकास करना. ग्राम सभा निर्णय ले कि उनके गांव में सरकारी पैसा कहां कहां खर्च किया जाएगा, जितने सरकारी कर्मचारी हैं उनके ऊपर सीधे सीधे अंकुश ग्राम सभा को दिया जाए. जिस दिन ऐसा होगा उस दिन एक वाइब्रेंट गुजरात पैदा होगा. आज गुजरात वाइब्रेंट नहीं है. आज शायद चंद पॉलिटिशियन और चंद ब्यूरोक्रेट्स वाइब्रेंट हैं और सारी की सारी जनता जो है वो अन्याय के तहत करा रही है. તો બીજી તરફ અમદાવાદ આવેલા સ્વામી અગ્નિવેશનું કહેવું હતું કે અહીંયા આવ્યા પછી જે અહેવાલો સાંભળ્યા તે અને સત્ય વચ્ચે મોટું અંતર હોવાનું જણાવ્યું. અન્નાજીએ દિલ્હીમાં ગુજરાત તથા બિહારના વખાણ કર્યા હતા, પરંતુ અહીંયા આવ્યા બાદ જ સાચી તસવીર જાણ્યા બાદ લોક પ્રશ્નોનો સરકાર પાસે લેખિત જવાબ માંગવામાં આવશે. આમ ગુજરાત વાઇબ્રન્ટ નથી પણ ગોટાળાનું ગુજરાત બની ગયું છે. और इस समय हम जन सुनवाई के माध्यम से इतना ही कहेंगे कि ये सारी चीजें हम सरकार को भेज करके एक एक बात का जवाब मांगेंगे. वाइब्रेंट गुजरात की वो बात कहते हैं तो एक एक बात का लिखित रूप से हमको जवाब दें. अन्ना जी उन सारे लिखित जवाबों को देख के, सुन के और फिर उसके बाद निश्चित रूप से कोई और बात कहनी होगी तो वो कहेंगे. लेकिन आज की अवधारणा
मेरे जैसे सामाजिक कार्यकर्ता को तो ये बन रही है कि ये गुजरात वाइब्रेंट नहीं है, ये घोटाले का गुजरात बन चुका है। और गांधी के गुजरात में भयंकर प्रकार का घोटाला हो रहा है, तो ये बहुत ही शर्म की बात है। શહેરના ચાણક્યપુરી વિસ્તારમાં ગઈકાલે રાત્રિના સમયે એક કેબલ ઓપરેટર યોગેશ અને દિનેશ સોની આ બંને ભાઈઓની અન્ય કેબલ ઓપરેટર ઉપર છરી વડે હુમલાના કેસમાં સોલા પોલીસ ધરપકડ કરી તપાસ ચલાવી રહી છે। મળતી માહિતી મુજબ ચાણક્યપુરી વિસ્તારના એક કેબલ ઓપરેટર બાબુ દેસાઈ પર અંગત અદાવતને મુદ્દે યોગેશ અને દિનેશે ખભાના ભાગે તેમજ ગળા પર છરીના ઘા મારતા ઘાયલ કેબલ ઓપરેટર બાબુ દેસાઈને શહેરની સોલા હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા છે। આજે સેન્સેક્સ 17,970 પર ખુલ્યો હતો। દિવસભરની ખરીદારીને પગલે સેન્સેક્સ ઊંચો રહ્યો હતો। દિવસ દરમિયાન સેન્સેક્સ 17,863 થી 18,072 વચ્ચે રહ્યો હતો। દિવસને અંતે સેન્સેક્સ 197 પોઈન્ટ વધીને 18,044 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 63 પોઈન્ટ વધીને 5,412 પર બંધ રહ્યો હતો। અને હવે જોઈએ આજના હવામાન સમાચાર। આજનું અમદાવાદનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જ્યારે બરોડા મહત્તમ 41 ડિગ્રી લઘુત્તમ 30 ડિગ્રી, સુરત મહત્તમ 33 ડિગ્રી લઘુત્તમ 27 ડિગ્રી, રાજકોટ મહત્તમ 38 ડિગ્રી લઘુત્તમ 26 ડિગ્રી અને ભુજનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું। તો આ હતું ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિન। આપની આસપાસ બનતી ઘટનાઓનું તાદ્રશ્ય ચિતાર લઈને આવતીકાલે ફરીથી ઉપસ્થિત થઈશું આ જ સમયે। નમસ્કાર।